હાલો ફ્રેન્ડ્સ, એમ્બ્રિયો ટ્રાન્સફર એટલે ટેસ્ટ ટ્યુબનું અગત્યનું પાસું. હવે તમને જ્યારે ડૉક્ટર એમ કહેશે કે હવે IVF તમારું પૂર્ણતાના આરે પહોંચ્યું છે, હવે તમારે એમ્બ્રિયો ટ્રાન્સફર આ દિવસે કરવાનું છે, તો એમ્બ્રિયો ટ્રાન્સફર વખતે તમને ઘણા પ્રશ્નો મનમાં ઉદ્ભવતા હશે કે મારે ખોરાકનું, એક્ટિવિટીનું, ડ્રગ્સનું શું ધ્યાન રાખવું. કારણ કે બધાને એવું હોય કે ભાઈ IVFમાં આટલી મહેનત કરી, આટલા ઇન્જેક્શન લઈ અને આપણે ટેસ્ટ ટ્યુબમાં ટ્રીટમેન્ટ લઈએ છીએ તો મેક્સિમમ રિઝલ્ટ મળે એવું ડૉક્ટર અને પેશન્ટ્સ બંને એવું ઈચ્છતા હોય છે. હવે આ ટોપિકને આપણે 4 મુદ્દાઓમાં ડિવાઈડ કરશું. પહેલું ખોરાક વિશે, બીજું એક્ટિવિટી વિશે, ત્રીજું ડ્રગ વિશે અને ચોથું અને મહત્ત્વનું પાસું તમારી મેન્ટલ અને ફિઝિકલ હેલ્થ. ફર્સ્ટ ઓફ ઓલ ડાયટ વિશે જાણીએ. ડાયટમાં તમને એમ થતું હશે કે મારે શું ખાવું જોઈએ કે જેનાથી ગર્ભ સારું રહે, કે જેનાથી પ્રેગ્નન્સી સારી આગળ વિકાસ થાય, કે મને માઇનર તકલીફ બીજી થતી હોય છે કે ગેસ થાય. ઘણા લોકોને પિકઅપ પછી એટલે કે બીજ બહાર કાઢ્યા પછી કબજિયાત, ગેસનું તકલીફ રૂટીનલી હોતી હોય છે. તો ખોરાકમાં તમારે ફ્લુઇડવાળું એટલે કે પ્રવાહી વધારે લેવું જોઈએ. પાણી આખા દિવસમાં 2 થી 3 લીટર જેટલું, જ્યુસ, સૂપ, ગમે એ ફોર્મમાં લિક્વિડ વધારે લેવું જોઈએ. બીજી વસ્તુ, ફાઈબર ડાયટ વધારે આપણે લેવી જોઈએ. ફાઈબર ડાયટ એટલે કે ફ્રૂટ્સ વધારે પ્રમાણમાં લેવા જોઈએ જ્યુસના કરતાં. ઓટ્સ છે કે બીજા કોઈ પણ વેજીટેબલના બાફેલા સૂપ કે વેજીટેબલ્સ બાફીને કે સલાડ્સ કે એવું વધારે લેવાથી પાચન તંત્રનું ક્લિનિંગ વધારે સારું થતું હોય છે. બીજું, વધારે પડતું આરામ સજેસ્ટ કરવામાં આવતો હોય છે ક્યારેક ડૉક્ટર દ્વારા, તો પણ ગેસ ને એવું થઈ જતું હોય છે. તો થોડું ઘણું વોકિંગ, ડેલી રૂટીન એક્ટિવિટી તમે કરી શકો છો, એમાં એટલો બધો પ્રોબ્લેમ નથી આવતો. અને ડાયટમાં ડેફિનેટલી કે જે તામસિક ખોરાક અમે યુઝ્યુઅલી ના પાડતા હોય છે કે જેનાથી તમારી મેન્ટલ હેલ્થ ઉપર અસર પડે છે, એટલે કે ડુંગળી, લસણ, તીખું, તળેલું બને ત્યાં સુધી અવોઇડ કરો તો સારું. દવાઓ ચાલુ હોય સાથે તમે જો સ્પાઇસી ખોરાક લ્યો તો તમને એસિડિટીના અને એવા પ્રોબ્લેમ વધુ થવાની શક્યતા રહે છે. તો આ થયું તમને ખોરાક વિશેની માહિતી.